ડેસ વાળું હતું એ. યસ, યસ, કરેક્ટ. તો હા. હા, તો એની અંદર આ જે છે, જેમને પણ બાકી છે, રાઈટ, હું આ શેર કરી દઈશ તમને. તો આ હેલ્પ કરશે તમને CSV ફાઇલ બનાવવા માટે. અને ઇન્ટરનેટ ઉપર જે ડેટા છે, ગૂગલ ઉપર છે, ઇન્સ્ટાગ્રામ ઉપર છે, રાઈટ, કે જેમના email ID gmail.com થી એન્ડ થાય છે, તો એમની ડિટેલ્સ તમને મળી જશે. તો તમારો આખો ડેટાબેઝ ક્રિએટ થશે, રાઈટ. અને આપણે જવાનું કઈ રીતના છે એ પણ હું તમને બતાવી દઉં. જો હવે તમારું મેઇન ફોકસ ડેલી રેગ્યુલરલી ઈમેલ એડ ઓન કરવાના ઉપર હોવું જોઈએ, રાઈટ. અને જે ઓટોમેશન ચાલે છે એના જે કોઈ પણ રિસ્પોન્સ આવે તો ક્વિક રિસ્પોન્સ ઉપર વર્ક કરવું, રાઈટ. ઈમેલ ઓપન થાય છે, નથી થતા તો શું શું ચેન્જીસ છે એ તમે મને જણાવો, રાઈટ. તો આપણે એની અંદર પણ ચેન્જ કરી દઈશું, રાઈટ. સો જ્યારે તમે ચેન્જ કરશો એની સબ્જેક્ટ લાઈન કે કન્ટેન્ટ, સો ડેફિનેટલી રિઝલ્ટ તો મળે જ છે. આ બધાના જે પણ આવ્યા છે એ લોકોને ઈમેલથી જ આવ્યા છે. સો એ વસ્તુ વર્ક કરે છે. પણ એના માટે અલગ અલગ કન્ટેન્ટ ચેન્જ કરતા રહેવું પડે. દેટ ઇઝ ધ રીઝન. ઓકે. હવે જ્યારે તમે બ્રેવો પર એકાઉન્ટ ક્રિએટ કરશો, બ્રેવો પર એકાઉન્ટ ક્રિએટ કરવું ઇઝ વેરી ઇઝી. અને આ ફ્રી છે, રાઈટ. આનું જે પ્રોપર ડિટેલમાં છે, એક વિડીયો તમને બનાવેલો છે મેં, એ હું તમને સેન્ડ કરી દઈશ. અને આટલી જે મેઇન વસ્તુ છે મારે તમને બતાવી છે કે કઈ રીતના વર્ક કરે છે આની અંદર. અને જે વસ્તુ છે, મેઇન વસ્તુ કે ઓટોમેશન ઉપર, જેમને પણ એવું છે કે મારે ઓટોમેશન ઉપર બિઝનેસ કરવો છે, રાઈટ, કે આપણે ખાલી ઇન્ક્વાયરી એડ કરીએ. યસ સર, એવી ટેસ્ટિંગ. આપણે જ્યારે ઇન્ક્વાયરી એડ ઓન કરીએ, સોરી, email ID જ્યારે આપણે એડ ઓન કરીએ તો ઓટોમેટિકલી ઈમેલ સેન્ડ થવાના સ્ટાર્ટ થઈ જાય, રાઈટ. જ્યારે આવું હશે, મતલબ કે તમે જ્યારે 3 ટાઈમ્સ વેલ્યુ અને પછી સેલ, વેલ્યુ 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 પછી સેલ, સો એવા ટાઈપનું ફોકસ રહેશે. હવે જુઓ, આની અંદર સૌથી પહેલાં ડેટા ક્યાંથી આવશે એ આવશે એની અંદર. પછી 1 ડેનો વેટ રાખ્યો છે મેં, અને ફર્સ્ટ ઈમેલ સેન્ડ થશે. પછી 3 ડેઝનું વેટ હશે, અને પછી સેકન્ડ ઈમેલ સેન્ડ થશે. બતાવી દઉં કે રીતે વર્ક કરે છે. સેન્ડ એન ઈમેલ. ઓકે. મારી પાસે ઓલરેડી ટેમ્પલેટ રેડી છે, એ હું તમને આપવાનો છું. આપણે જે સિક્વન્સ ક્રિએટ કરવાની છે એ પણ હું તમને બતાવીશ. હાઉ ટુ સ્ટાર્ટ ધીસ ટેમ્પલેટ. મારા મોસ્ટલી જે રિસ્પોન્સ આવે છે એ ફર્સ્ટ ઈમેલથી જ આવે છે. જ્યારે હું ફર્સ્ટ ઈમેલ કરું છું તો એની ઉપરથી મને વધારે રિસ્પોન્સ આવે છે. સી આ પ્રમાણે મેં બનાવેલું હતું એઝ એ ટેમ્પલેટ તરીકે. સો આ પ્રમાણે જો મેં નીચે બી લખ્યું છે, મેમ્બર ઓફ યુ ઇન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ, રાઈટ. મારો IC લખ્યું છે, GST લખેલું છે, એડ્રેસ લખેલું છે, કંપનીનું નામ લખેલું છે, રાઈટ. તો અને મેં અહીંયા લિંક્ડઇનની પ્રોફાઇલ બતાવી છે, રાઈટ, નહીં કે વેબસાઇટની. અને વેબસાઇટ મેં મૂક્યું પણ નથી આની અંદર. તો લિંક્ડઇનની પ્રોફાઇલ ઇઝ મોર દેન ઇનફ સફિશિયન્ટ, બિકોઝ જ્યારે તમે રેગ્યુલરલી ત્યાં પોસ્ટ કરો છો તો તમારી એ પ્રોફાઇલ લાઈવ દેખાય છે. સો એ પણ એમના માટે ટ્રસ્ટ ઇન્ક્રીઝ કરે છે. સો દેટ ઇઝ ધ રીઝન કે આપણે લિંક્ડઇનની પ્રોફાઇલ એડ કરીએ છીએ. હવે જે સિક્વન્સ છે એ પહેલાં હું તમને બતાવી દઉં કે બીજા કયા ઈમેલના ફોર્મેટ છે જે હું તમને શેર કરવાનું છું. ઓકે. આ છે શોર્ટ એન્ડ સિમ્પલ 1 2 3 4. 4 ટાઈપના છે, રાઈટ. આપણે એમને આઈ વોઝ લુકિંગ ફોર કંપનીઝ ઓન લિંક્ડઇન એન્ડ કેમ અક્રોસ યોર કંપની. ક્યુરિયસ, આર યુ લુકિંગ ટુ ઇમ્પોર્ટ બાયોડિગ્રેડેબલ અરેકા પામ લીફ ટેબલવેર ફ્રોમ ઇન્ડિયા? વી ઓફર કન્સિસ્ટન્ટ ક્વોલિટી, કોમ્પિટિટિવ પ્રાઇઝિંગ એન્ડ એન્ડ ટુ એન્ડ શિપિંગ. આ 3 વસ્તુ પર મેં ફોકસ કર્યું છે. This is the thing. Okay, would it make sense for you to learn more? Okay, and PS, we are exporting Barger tableware from last 5+ years to Germany, Canada, US and Kenya. સો ઓલરેડી આપણે જે એક્સપોર્ટ કર્યું છે એ પણ લખીએ તો આ બધી વસ્તુ ટ્રસ્ટ ઇન્ક્રીઝ કરશે. તો તમારી પાસે ટેમ્પલેટ બી રેડી છે, રાઈટ. હવે તમારે જે મેં લાસ્ટ સેશનમાં બતાવ્યું તે પ્રમાણે ડેટા એડ ઓન કરતા રહેવાના છે. હવે આ પણ વસ્તુ છે તમને દરેકને. ઓકે. ઇમ્પોર્ટર્સ ઓફ disposable tableware in USA. અમુક તમારા ઈ-કોમર્સના પણ સપ્લાયર હોઈ શકે છે, સોરી, બાયર હોઈ શકે છે ઈ-કોમર્સના. આ છે, જો એમનું ઈમેલ આઈડી છે.
હેડક્વાર્ટર 6690 ગ્રેન્ટ વે, એલએન ટાઉન, PA 18106. ઓકે. પેન્સિલ્વેનિયા જોડે. ઓકે, ન્યુયોર્કથી આગળ. ઓકે. સો સ્ટેપ બાય સ્ટેપ હું તમને ફરીથી બતાવી દઉં છું કઈ રીતના જવાનું છે, તમને લખીને બતાવી દઉં તો અમારા માટે ઇઝી થઈ જશે. ફર્સ્ટ, ક્રિએટ સિક્વન્સ. સિક્વન્સ એટલે કેવી રીતે કે જે મેં તમને બધા કે 1 ડેઝ 2 ડેઝ 3 ડેઝના ગેપ ઉપર સિક્વન્સ ક્રિએટ કરવાની છે એ. રાઈટ. પછી ડેલી એડ 10 to 20 ન્યૂ લીડ્સ. ઇવન 4 5 બી થાય સ્ટાર્ટ, એના પછી તો પણ એક બેટર છે. રાઈટ. ચેક ઓપન રેટ. ઓપન રેટ ચેક કરવાનું છે કે કેટલા ઈમેલ્સ ઓપન થાય છે. રાઈટ. જો આ ઓકે છે, ઇફ ઓકે, રાઈટ, ધેન લીડ્સ ટુ ન્યૂ ઈમેલ ટેમ્પલેટ. ટોટલ 4 ઈમેલ ટેમ્પલેટ છે જે ક્રિએટ કરવાના છે. હું તમને ક્રિએટ કરીને બતાવી પણ દઉં છું કે કઈ રીતના ક્રિએટ કરવાના છે. આ તો થઈ ઈમેલ સિક્વન્સની વાત. અને આ છે ને તમારું બિઝનેસ ઓટોમેશન ઉપર રહી જશે. હવે તમે ખાલી વિચારો કે તમે પહેલાં આ ઓટોમેટિક સિસ્ટમ તમે ક્રિએટ કરીને રાખી દીધેલી ઓટોમેશન ઉપર. રાઈટ. અને તમે તમારા જે ટાઈમ હોય, તમે જ્યારે ઇવન મોબાઈલમાં પણ હોય, તમે તમારા જોબ ઉપર બી હોય, રાઈટ, કે થોડા કે ઘરની બહાર બી હોય, તો પણ તમે ઈમેલ તો ફાઇન્ડ તમે કરી શકો છો. જેટલા પણ ઈમેલ મળે એ જસ્ટ તમે આ ફોલ્ડરની અંદર એડ ઓન કરતા રહેવાના. તમે જેવા એડ કરશો એવા તરત આ સ્ટાર્ટ થઈ જશે. તમે જેવા એડ કરશો ઈમેલ તો તરત ઓટોમેશન સ્ટાર્ટ થઈ જશે. રાઈટ. સો જેથી કરીને હવે શું થશે, પછી કોઈકના રિપ્લે 2 ડેઝ પછી આવે, કોઈકના 1 વીક પછી આવે, તો અલગ અલગ સમય પર રિસ્પોન્સ આવતા હોય. તો તમે જ્યારે કંઈક તમને આઈડિયા પણ ના થાય પણ તમારી પાસે રિસ્પોન્સ આવીને ઉભેલો હોય. રાઈટ. સો બિલકુલ એ વર્ક કરે છે અને આ ઓટોમેશન છે તમારું કામ ઇઝી બનાવી દેશે. કોઈને પણ એવું ડાઉટ હોય કે ભાઈ આ બહુ ડિફિકલ્ટ લાગે છે કે જે પણ છે, તો પ્લીઝ મને જણાવજો. હું તમને પર્સનલી એમાં સપોર્ટ કરીશ. ઓકે. સો ચિંતા ના કરતા કે ભાઈ આ કઈ રીતના કરીશું, મને ટેકનોલોજી નથી આવડતી, સોફ્ટવેર યુઝ કરતા નથી ફાવતું. ડોન્ટ વરી, હું તમને પર્સનલી ગાઈડ કરીશ. બરાબર. બટ તમારું એક આ સિસ્ટમ સેટઅપ થવું જરૂરી છે. ઓકે. અહીંયા એક ઓપ્શન છે, ક્રિએટ ટેમ્પલેટ, ઈમેલ ટેમ્પલેટ. ટેમ્પલેટનું નામ તમારે જે આપવું હોય, કે યુએસપી ઈમેલ. ઓકે. સબ્જેક્ટ લાઈન રિવ્યુ ટેક્સ્ટ. ફ્રોમ ઈમેલ. હું મારા ઓર્ડર ઉપરથી ઈમેલ કરીશ. રાઈટ. દિવ્યાશાના નામથી ઈમેલ જશે. રાઈટ. નેક્સ્ટ સ્ટેપ. સપોઝ કે આજે ફર્સ્ટ છે. Right. તમે ખાલી થોડીક જ મહેનત કરશો ને, થોડીક જ ખાલી આ સારી જે તમને ઈમેલ્સ આવતા એમાંથી તમને ડેફિનેટલી તમને સક્સેસ મળશે. તમે ખાલી નજીક જ છો તમને રિસ્પોન્સ આવવામાં. ખાલી તમે રેગ્યુલર કન્સિસ્ટન્સી જાળવો તો તમારે ડેફિનેટલી થઈ જશે.
એકચ્યુઅલી ક્લિક હિયર ટુ અનસબસ્ક્રાઇબ એ ઈમેલ લખવું હોય તો તમે લખી શકો છો, અદરવાઇઝ રિમૂવ કરો. એ લખતું તો બેટર રહેશે, એમને અનસબસ્ક્રાઇબ કરતા એમને ફાવશે, રાઈટ. અમુક લોકો આવું બી કરતા હોય છે, સેન્ડ ફ્રોમ માય આઈફોન. કોઈને ખબર છે આવું આવું કેમ લખવામાં આવે છે? અમુક લોકો કેમ આવું લખતા હોય? ભલે કોમ્પ્યુટરમાંથી સેન્ડ કરતા હોય પણ તેમ છતાં બી સેન્ડ ફ્રોમ માય આઈફોન એવું લખેલું આવે છે. તમે ક્યારેક કોઈ જોયું હશે, જ્યારે પણ ઈમેલનો રિસ્પોન્સ આવતો હોય તો કોઈના ઈમેલની અંદર આવું લખેલું આવે છે. કોઈને આઈડિયા છે આવું કંઈક લખેલું આવતું હોય? એનીવન? જો આવું જ્યારે હોય ને, આવું જ્યારે લખેલું હોય તો એ એવું બતાવે કે છે ને વ્યક્તિએ પર્સનલાઇઝ ઈમેલ કર્યો છે તમને, રાઈટ? ઓકે. યસ, કરેક્ટ. તો તમને એમને એવું લાગે કે આ જે છે પર્સનલાઇઝ ઈમેલ કરેલો છે. ઓકે, સો અને બીજું જે છે, હવે અહીંથી બટન આપણે ચૂઝ કરીશું. કોલ ટુ એક્શનમાં શું કીધું? લિંક્ડઇનની પ્રોફાઇલ. લિંક્ડઇન પ્રોફાઇલ અહીંયા લિંક એડ કરી દઈશું. જસ્ટ અ મોમેન્ટ. બટનનો તમારે કલર ચેન્જીસ કરો, તમે કલર ચેન્જીસ કરી શકો છો, રાઈટ, અહીંથી. ઓકે. ઓકે, સો આ વસ્તુ થયું. નાવ સેવ એન્ડ ક્વિટ. જુઓ, જેને ઈમેલ મળશે દિવ્યેશ શાહ, જ્યાં તમારું નામ જે પણ છે, રાઈટ, જીત ગઢવી. તો જીત ગઢવી તમારો અહીંયા ઈમેલ આઈડી તમારા અહીંયા આવી જશે, સબ્જેક્ટ લાઈન આ આવી જશે અને આ પ્રમાણે એમને ઈમેલ મળશે. શોર્ટ એન્ડ સિમ્પલ છે ઈમેલ, કંઈ વધારે નથી લખ્યું કે મેં બહુ બધું કંપનીનું ઇન્ટ્રોડક્શન પણ નથી આપેલું એટલું બધું, રાઈટ. સો આ સિમ્પલ ફોર્મેટ છે, એમને વાંચવામાં ઇઝી રહે અને એ લોકો એક્શન લઈ શકે એના માટે, રાઈટ. સો આ છે, તમે જોઈ શકો છો. પહેલાં સેન્ડ કર્યા પહેલાં આ ઓપ્શન આવશે, સેવ એન્ડ એક્ટિવેટ. ઓકે. હવે પછી જ્યારે આપણે જઈશું ઓટોમેશનની અંદર, આ મેં સિલેક્ટ કર્યું. સપોઝ કે અહીંયા મેં વેઇટિંગ પીરિયડ એડ કર્યું, ટાઈમ ડિલે, રાઈટ. મતલબ કે આના પછી આના 3 દિવસે મળશે. દિવસ. હવે જેની પાસે બી લેપટોપ છે, રાઈટ, આજે આપણે ઇમ્પ્લિમેન્ટેશન કરવાના છીએ, તો જેમની પાસે બી લેપટોપ છે તો પ્લીઝ આ તમે ઇમ્પ્લિમેન્ટ કરો. યસ સર, એક્સટર્નલ લિંક ટુ ક્લિક ઓન. યસ, અનસબસ્ક્રાઇબ એ બ્રેવોનું જ છે, તો ઓટોમેટિકલી અનસબસ્ક્રાઇબ થઈ જશે. સર આ મોબાઈલ પર ના થાય? મોબાઈલ પર તમે થોડું ડિફિકલ્ટ પડશે. મોબાઈલમાં અચ્છા. તમારે, હાજી, લેપટોપ બેટર રહેશે. તમે ઓકે. પ્રોપર કન્ટેન્ટ જોઈ શકશો એના માટે. હમ. અહીંયા મેં મોકલ્યું પહેલું યુએસપી ઈમેલ જે આપણે ક્રિએટ કર્યો એ અહીંયા છે, અહીંયા આવી ગયો છે, રાઈટ. ફરીથી આપણને બતાવશે કે આ જ ટેમ્પલેટ છે, તમે આ જ યુઝ કરવા માંગો છો, રાઈટ. તો આ જ છે આપણું જે ચૂઝ કરતું એ જ છે. એ ચેન્જીસ હોય તો પણ તમે અહીંયા ચેન્જીસ કરી શકો છો, રાઈટ. બિઝનેસમાં મેં પહેલાં બી કહ્યું છે, બે મેઇન વસ્તુ છે. રેગ્યુલર લીડ્સ આવતી રહેવી જોઈએ અને રેગ્યુલર સેલ્સ થતો હોવું જોઈએ. આ બે વસ્તુ છે. ઓકે, સી આ પ્રમાણે ઓટોમેશન ક્રિએટ થઈ ગયું. આ થોડું એડવાન્સ બી આવે છે કે સપોઝ કે અહીંયાથી હું યસનું કરી દઉં, અહીંયા એ પણ એક ઓપ્શન છે, યસનું કરી દઉં અને સપોઝ કે કોઈએ આ ઈમેલ ના વાંચ્યો હોય તો એમનો ફરીથી ફર્સ્ટ ઈમેલ ફરીથી સેન્ડ થાય, એવું પણ થાય, રાઈટ. પણ અત્યારે બેઝિક છે અત્યારે, તો તમે આ વસ્તુ એડ ઓન કરવી જરૂરી છે.
અને આને પર તમને એ પણ ખબર પડશે કોણે ઈમેલ ઓપન કર્યા, કોણે કેટલી વાર ઓપન કર્યા, રાઈટ? એ બધી વસ્તુ તમને અહીંયા જાણવા મળશે. તો અહીંયા આવી ગયું નીચે, આ જે ઈમેલ છે એ નીચે સેવ કરી દઉં. ઓકે, ઠીક છે, અહીંયા આવી ગયો ઈમેલ આઈડી. ઓકે, ઓટોમેટિકલી સેન્ડ થયા કરશે. અને આવે છે ને તમે જ્યારે સિરીઝ ઓફ ઈમેલ લખશો, રાઈટ, સો કસ્ટમરને યુઝફુલ થશે. કસ્ટમરને કેટલા યુઝફુલ થશે? આ તમે એની અંદર વેલ્યુ એડ કરો છો. પહેલા 3 ઈમેલ વેલ્યુને, અને અને વેલ્યુની અંદર જે પહેલા ઇન્ફોર્મ તો કરી દો કે તમે શું કરો છો એના રિગાર્ડિંગ. અને પછી જે પણ આગળના ઈમેલ્સ આવતા હોય એમાં થોડું યુએસપી, તમારે શું યુએસપી છે, તમારી કંપની વિશે, તમારા પેશન વિશે, એ પ્રમાણે બેઝિક કરી શકો છો. અને એના પછી જે પ્રોડક્ટ છે એના વિશે થોડી થોડી માહિતી તમે એડ ઓન કરી શકો છો. તો ઓટોમેશન ઇઝ વેરી મચ યુઝફુલ. મેં ટેમ્પલેટ તમે અહીંયા ટેમ્પલેટ જે પણ તમારે ક્રિએટ કરવા છે મેં ક્રિએટ કરી શકશો. બધા મેં ક્રિએટ કરેલા છે એ છે. અને હું તમને થોડાક સ્ટેટિસ્ટિક્સ બતાવી દઉં. જ્યાં તમે કરશો અહીંયા તો આ પ્રમાણે ડિલિવર્ડ 33,147, ઓપન રેટ 84 લોકોએ ઓપન કર્યા. જો જેટલા વધારે મતલબ કે આ સારી કન્સિસ્ટન્સી કહેવાની અંદર. અનસબસ્ક્રાઇબ 2, અનસબસ્ક્રાઇબ 0.8%, ડિલિવરી રેટ 92% ડિલિવર થઈ ગયા છે મેલ એમ. બરાબર. સેન્ડિંગ કમ્પ્લીટ, શેડ્યુલ એન્ડ ડ્રાફ્ટ. તો આ પણ તમને ડેટા અહીંયા ઓપન થયા હશે એની ડિટેલ્સ છે અહીંયા પ્રોપર, રાઈટ? આ કે 84 છે, તમને ટોટલ ઓપન 118. અને યુ મે હેઝ બીન ઓપન એટલે મલ્ટિપલ ટાઈમ જેમને ઓપન કર્યા હોય એ પણ તમને બતાવી દેશે. અને આ ફ્રી ટૂલ જ છે. તમે ડેલી 300 ઈમેલ સેન્ડ કરશો. 300 ઈમેલ ઇટ્સ મોર દેન ઇનફ થઈ ગયું તમારા માટે, આપણા માટે, મારા માટે બી ઇનફ છે, રાઈટ? પછી લિસ્ટ બિલ્ડઅપ કરવા માટે આ અલગ અલગ મારી લિસ્ટ છે, રાઈટ, બનાવેલા છે એના માટે. એનાથી કોઈ પણ તમારે નામ આપવું છે પહેલાં, કે કન્ટ્રી વાઇઝ કહું તો કન્ટ્રી વાઇઝ તમે કરી શકો છો, રાઈટ? અને તમે ડાયરેક્ટલી બધાનું કોમન રાખો, તમે કોમન પણ નાખી શકો. નેમ ઓફ ધ લિસ્ટ, ઓકે, તો મેં લખ્યું હતું યુએસએ ડિસ્પોઝેબલ ટેબલવેર. ઓકે, સિલેક્ટ ફોલ્ડર. તો પણ ફોલ્ડર સિલેક્ટ કરવું હોય મારે એની અંદર, પ્રોસ્પેક્ટ વાળું સિલેક્ટ કર્યું, રાઈટ? અને નીચે મેં લખ્યું ક્રિએટ લિસ્ટ. ઓકે, યુએસએ ડિસ્પોઝેબલ ટેબલવેર. ઓકે, હવે આ કઈ જગ્યાએ આવશે? જ્યારે આપણે ઓટોમેશનમાં જઈશું આની અંદર. કોઈને કંઈ ડાઉટ હોય તો મને પૂછી શકશો. ઓકે, આટલું ખાલી હું કમ્પ્લીટ કરી લઉં, પછી તમારે જે પણ ડાઉટ હોય તો એ મને પૂછજો. ઓકે, જુઓ, અહીંયા જે હતું અહીંયા હું ચેન્જ કરી દઉં, રાઈટ? અહીંયા મેં રાખ્યું છે અરેકાની જગ્યાએ હું બીજું લખી દઉં છું. અરેકાની જગ્યાએ યુએસએ મેં આપણે જે હમણાં લેટેસ્ટ બનાવ્યું એ અંદર આવી જશે, રાઈટ? તો અહીંયા ચેન્જ થઈ ગયું, સેવ, રાઈટ? નીચે અહીંયા ચેન્જ થઈ ગયું. હવે તમે જેટલા પણ ઈમેલ્સ આ ફોલ્ડરની અંદર નાખશો એમને ઓટોમેટિકલી આ બધી સિક્વન્સમાં એમને ઈમેલ્સ મળ્યા કરશે. તમે તમારું કામ કરતા હો તો તમે તમારું કામ કરતા રહેજો, અને ઈમેલ જે છે એ ઓટોમેટિકલી સેન્ડ થયા કરશે, રાઈટ? એક તો થઈ આ વસ્તુ, વાત થઈ કે આ વસ્તુની અંદર આપણે આવા ઈમેલ મોકલીશું. પછી બીજા પણ ઈમેલના ટાઈપ છે જે મેં અમુકને વોટ્સએપ કરેલા હતા, એમનું ફોર્મેટ એ પણ હું તમને તમારા વોટ્સએપ પર મોકલી આપીશ. તો જે પ્રમાણે આપણે આ ઈમેલ ટેમ્પલેટ ક્રિએટ કર્યા એથી પહેલાં આપણે ઈમેલ ટેમ્પલેટ ક્રિએટ કરવાનો, તો આપણને ખ્યાલ આવશે કે કયા ઈમેલના ટાઈપ ઉપર વધારે રિસ્પોન્સીસ આવે છે, રાઈટ? ઓકે, સો આજનું સેશનનું આ જ હતું મેઇન વસ્તુ. હવે પછી તમારું મેઇન ફોકસ વિડીયો માર્કેટિંગ છે એની પર કરીશું. પણ પહેલાં આની પર ફોકસ કરીએ. તમારું મેઇન વસ્તુ હોવું જોઈએ કે ઇન્ક્વાયરી આવતી હોવી જોઈએ. હજુ સુધી તમારે કોઈને અમુકને આવી છે, અમુકને નથી આવી, તો શું અપડેટ છે પ્લીઝ મને વન બાય વન જણાવો. જેમને ઈમેલનું સ્ટાર્ટ કર્યું છે અને જેમને ઇન્ક્વાયરી આવી છે, નથી આવી, બંને મને જણાવો વન બાય વન. તો તમને શું ગાઈડ કરી દઉં કે જ્યાં તમે અટકતા હોય. હું નામ બોલું છું, લેટ મી. ઓકે, દર્શિતા મેમ. હા સર. હાજી, તમે પછી ઈમેલનું આગળ વર્ક કરેલું કે નહોતું કરેલું?
સર હજુ મેં સેન્ડ નથી કર્યા, એકચ્યુઅલી લિસ્ટ હજુ મારું કમ્પ્લીટ નથી થયું એટલે. લિસ્ટ એટલે લિસ્ટ તો કમ્પ્લીટ થાય કે મતલબ કે 10-20 બી તમે મોકલી શકો ને એમ બી. ઓકે, બટ મેં વિચાર્યું કે થોડા એમાં સેન્ડ થઈ જાય ને તો કન્સિસ્ટન્ટ એક સાથે મોકલી શકો, એટલા માટે મેં હજુ કોઈને સેન્ડ નથી કર્યા મેં. હા, જો એમાં છે ને તો તમારું ટાર્ગેટ કેટલું છે? કેટલા થાય પછી તમે સેન્ડ કરશો? 200 300 સમથિંગ. હા, એવું ના કરતા. એવું જો કરશો ને તો આ ડિલે થયા કરશે. 10-10 ડેલી થઈ જશે તો પણ સારું છે. અત્યારે તમે જે પણ અત્યારે તમારે કેટલા થયેલા છે? અત્યારે સર 75 80 જેટલા. બરાબર. ઓકે તો ઓકે તો હજી બાકી છે. લાસ્ટ ટાઈમ બી કદાચ આ જ આંકડો હતો મારા ખ્યાલથી, કરેક્ટ? હા, એઝ અ વર્ક હમણાં નથી થયું, એકચ્યુઅલી થોડું બહાર જવાનું બી હતું એન્ડ મેરેજ સિઝન હતી તો એટલે એના લીધે. ઓકે ઓકે ઓકે, રાઈટ. તો ઈમેલ સેન્ડ કરવાના સ્ટાર્ટ કરી દો. 20 મોકલજો, રાઈટ. અને જે બીજા જે છે બીજું જે ફોર્મેટ હું તમને વોટ્સએપ કરી આપીશ દરેકને, એમાંથી બીજા 20 મોકલજો. તો તમને ખ્યાલ આવશે કે ભાઈ શેમાં વધારે રિસ્પોન્સ આવે છે. અને મેઇન વસ્તુ, જ્યારે તમે ઈમેલ કલેક્ટ કરો છો, રાઈટ, એ જેટલા એક્યુરેટ હશે, જેટલા તમારે જેને તમે ટાર્ગેટ કરવા માંગો છો, જેટલા એક્યુરેટ હશે એટલા તમને વધારે રિસ્પોન્સ આવશે. આ સિમ્પલ ફેક્ટ છે. એના માટે તમે સ્નો ડોટ આવે છે મેં આગળ બતાવેલું હતું. અને લિંક્ડઇન ઉપરથી. ઓકે દીપકભાઈ. હા, હા, નમસ્તે સર. નમસ્તે સર, જણાવો સર. સર આપણે જે દેવોમાં ઇન્ફો કરીને તમે કીધું હતું ને, વેચાતું લેવાનું ઓલું શું હા હા કહેવાય? હા હા. હા, યસ. ઈ બાકી છે. એ ઓકે. આજકાલમાં લઈ લઈશ ને પછી જે ઓલા લાસ્ટ ટાઈમ તમને કીધા હતા ને કે બાયર 60 જેવા છે મારી પાસે, એ હા 100 હા જેવા થઈ ગયા છે એનું લિસ્ટ. હા હવે હા. આજે અથવા કાલે 20-20 ના તમે જે કહો ને ટાર્ગેટ ઉપર એવી રીતે મોકલવાનું સ્ટાર્ટ કરી દઈશ સર. ઓકે ઓકે સર, ક્યાંથી મોકલવાનું સ્ટાર્ટ કરશો? મે બી કદાચ કાલ રાત્રેથી મોકલાવી ચાલુ કરી દઈશ સર. ઓકે ઓકે સર, વેરી ગુડ. અથવા કદાચ ન થાય તો પરમ દિવસેથી સર. ઓકે સર, ઓકે ઓકે. ક્યાં પણ અટકો પ્લીઝ મને ડાયરેક્ટલી વોટ્સએપ કરજો. હા સર, હા સર. ઓકે. હા જી. જીતભાઈ. હા સર, યસ. એકચ્યુઅલી ઈમેલ જેને મોકલવાના છે એની લિસ્ટ ગેધર કરી અને 100-150 જેવા જેવી રીતે થઈ જશે ત્યારથી ઈમેલ મોકલવાના સ્ટાર્ટ કરી દઈશ. અત્યારે થોડુંક બ્રેવોનો અકાઉન્ટનું પણ સેટઅપ કરી રહ્યો છું, તો ઓકે એ એકવાર સેટઅપ થઈ જાય તો 1-2 દિવસમાં એ સ્ટાર્ટ થઈ જશે. સર ઓકે. ડેલીના કેટલા 10 મોકલવાનું સ્ટાર્ટ 10. કરું, હા, જેમ જેમ હમણાં જો. લિસ્ટ વધતી જાય તેમ? હા, હમણાં છે ને નવું ઈમેલ આઈડી હોય ને તો 10-20 મોકલવાના, વધારે નહીં મોકલવાના. અદરવાઇઝ પછી ઓકે, કેવું થશે કે તમે પ્રમોશનલ ઈમેલ સેન્ડ કરો છો તો તમારો ઇનબોક્સમાં આવશે પણ નહીં. રાઈટ સર. રાઈટ. ઓકે. ઓકે સર. અને આ ઈમેલની ટેમ્પલેટના અંદર લિંક્ડઇન પ્રોફાઇલ સાથે જો વેબસાઇટ રેડી થઈ જાય તો આ વેબસાઇટ પણ મેન્શન કરી શકે, રાઈટ સર? વેબસાઇટ મેન્શન કરો પણ ડાયરેક્ટલી એવી લિંક બતાવે છે ને તો અમુક વખત સ્પામમાં જતું રહે છે, ઓકે, રાઈટ સર. એટલા માટે. ઓકે સર, ચાલશે તો હાજી. વેબસાઇટની બદલે ખાલી લિંક્ડઇન અને જે ટેમ્પલેટ છે એના હિસાબે જ મેલ મોકલતો જઈશ. કરેક્ટ. ઓકે. તન્હા મેમ. હા સર, હાજી. એકચ્યુઅલી મારું કોઈ હજુ અપડેટ નથી થયું. એકચ્યુઅલી મારે લિંક્ડઇન થી બાકી જ છે. પણ ઓકે મારું એટલે મેં ત્યારથી જ મારું અટકી ગયું છે કે મારા છે એકચ્યુઅલી મારા બે ટોપ પેલું છે. એક મારી કસ્ટમાઇઝ નું છે અને એક રિટર્ન ગિફ્ટનું. એટલે પછી હું ત્યાં અટકી છું કે મારે બે માંથી કયા પર ફોકસ કરવું એમાં અટકી ગઈ છું ત્યાંથી. એટલે મારું બાકી જ છે ત્યાંથી. ઓકે, કેટલા ટાઈમથી અટક્યા છો? હમ એકચ્યુઅલી પેલું ફેસ્ટિવ સિઝન હતી ને તો મારા ઓર્ડર્સ પણ વધારે હતા એટલે પછી હું ત્યાં મારો માઇન્ડ તે બાજુ ડાયવર્ટ, મારા જે એક્ઝિસ્ટિંગ ક્લાયન્ટ છે ને એટલે એમાં જ હું મારું જતું રહ્યું હતું ધ્યાન, એટલે પછી મેં આના પર ફોકસ જ નથી કર્યું. ઓકે તો એટલે હું હવે આ વીકમાં હું તમને ફાઇનલ કરી આપું છું બધું. ઓકે મેમ, ઓકે, પરફેક્ટ પરફેક્ટ. યસ, થેન્ક યુ વેરી મચ. વૈભવભાઈ. યસ સર. હાજી સર, બોલો. શું અપડેટ છે ઈમેલમાં? નો રિસ્પોન્સ? સર આપણે તો રેગ્યુલરલી મોકલીએ જ છે, રિસ્પોન્સ નથી પણ ઓપન રેટ સારો છે અત્યારે તો. ઓકે ઓકે, મેં તમને સબ્જેક્ટ લાઈન સ્ક્રીનશોટ સારું છે. મોકલેલો હતો. ઓકે, હા. તો તમે હવે થોડું કન્ટેન્ટ ચેન્જ કરો. આજે જે હું મોકલું છું એમાં ટ્રાય કરી જુઓ કે શું રિસ્પોન્સ આવે છે એમાં. ઓકે.
રાઈટ. અને ઓકે. જો તેમ છતાં બી નથી આવતો તો પોસિબલ છે કે જે તમે લીડ ગેધર કર્યું કદાચ મે બી એટલી હા પાવરફુલ ના હોય કે ભાઈ એટલા ડાયરેક્ટ રિલેટેડ ના પણ હોય. તો એ પણ એક વખત ચેક કરી લેજો. ઓકે સર. ઓકે સર. યશભાઈ, તમે જે ઓટોમેશનનું કહેતા હતા યશભાઈ, તો આ તમારા માટે એક ઓટોમેશન જ થઈ ગયું. તમે બિઝી શેડ્યુલ હશે પણ એ શેડ્યુલમાં જ્યાં તમે 10 કે 20 ઈમેલ બી એડ કરતા રહેશો તો તમારું ઓટોમેટિક ઉપર તમને ઈમેલનો રિસ્પોન્સ આપ્યા કરશે. સર એક હાજી. મારી ક્વેરી છે. હવે આ લિંક્ડઇનમાં બે પ્રોફાઇલ બનાવે તો એટલે મારો એવો વિચાર છે કે કસ્ટમાઇઝ નું એક અલગથી અને રિટર્ન ગિફ્ટ નું અલગથી બનાવે તો એ રીતે થઈ શકે? એટલે તમારી પર્સનલ પ્રોફાઇલ, તમારા નામની પ્રોફાઇલ? હા, એટલે હા, મારી બે પ્રોફાઇલ બની શકે લિંક્ડઇન પર? ના મેમ, એક જ બનાવજો. હમ કેમ કે હમ. જો બે બનાવશો તો લિંક્ડઇન ઓટોમેટિકલી કોઈ બી એકને ડિલીટ કરી દેશે એ પ્રોફાઇલ. અચ્છા. તો મારો પ્રશ્ન એવો હતો કે હું બંને એકમાં જ ઇન્ક્લુડ કરું? યસ યસ મેમ, યસ ડેફિનેટલી બંને એકમાં જ ઇન્ક્લુડ કરો. અચ્છા, એટલે મને એવો ડાઉટ છે કે મેં કીધું જો હું કસ્ટમાઇઝ પર જ ફોકસ કરું તો પછી પેલા પર રહી જાય અને આ બે માંથી એટલે બંને ચેનલ વધારે સારી ચાલે છે. તો બે માંથી કયા પર ફોકસ કરવું? તો મારે એક ડાઉટ હતો કે બે માંથી બંનેનું એકમાં જ પોસ્ટ કરું? યસ, બંનેનું એકમાં જ પોસ્ટ કરો. અને આગળ જાય છે ને તમને ખ્યાલ આવશે કે ભાઈ આ ઇન્ટરનેશનલ માર્કેટની અંદર કયું વધારે તમારા માટે સારો રિસ્પોન્સ લઈને આવે છે. રાઈટ, તો અત્યારે બંને ઉપર જ રાખો. ઓકે ઓકે સર. ઓકે મેમ. દવા એક લીધી છે દવા. હવે સર એકચ્યુઅલી એવું છે કે હજી હું ઓલા ડોમેઇન વાળા ઈમેલ એડ્રેસ છે ને એમાંથી હજી સ્પેમ હા. માં જ જાય છે. મેલ ઓકે સેન્ડ કરું ને સ્પેમ માં જ જાય. ઓકે, તો તમે પહેલા એક સાથે હજી કેટલા ઈ ઈમેલ મોકલેલા છે? પ્રોબ્લેમ એમ નહીં. હજી હું અત્યારે ટ્રાય કરું ને સપોઝ કે આપણે પર્સનલ ઈમેલ એડ્રેસ છે કે બીજા કોઈ ઈમેલ એડ્રેસ છે એમાં ના ઈમેલ સેન્ડ કરીએ ને તો સ્પેમ માં જ જાય છે. હમ. હજી ઈ પ્રોબ્લેમ સોલ્વ નથી થયો. હા. ઓકે, તો તમે મને પૂછ્યું કેમ ના? એટલે એવું છે કે જેની પાસે મેં ઈમેલ એડ્રેસ બનાવેલા છે ને એની હા. હારે જ વાતચીત ચાલે છે પણ એ કઈક બાર ગામ છે ને એવું 1-2 દિવસમાં કરી દેશે એમ. ઓકે, આઈ થિંક લાસ્ટ ટાઈમ આપણે ડિસ્કસ થયું ત્યારે બી તમે કંઈક હતું કે ભાઈ બાર કે કંઈક હતું કે ફર્સ્ટ ટાઈમ જ તમે મને હા કીધું? હા. ના ના આની પેલા કીધું હતું પણ ત્યારે હમ. હજી પાછું એકવાર થઈ ગયા હતા પાછું હજી એ જ ઇસ્યુ આવે છે એમ. ઓકે, તમે ડોમેન કોની પાસેથી લીધેલું છે? એ છે જેની પાસેથી વેબસાઇટ બનાવી ને એની પાસેથી લીધો. અચ્છા, ઓકે ઓકે. તો વન મોર થિંગ, મેં પહેલાં બી કીધેલું હતું, ડોમેન ક્યારે પણ જે વેબસાઇટ ડેવલપર હોય તેના જોડે નહીં લેવાનું. ડોમેનનો જે ઓનરશિપ હોય તમારી પોતાની જ રાખવાની, જાતે ડોમેન પરચેસ કરવાનું. ના સર આ તો વર્ષો પેલા લીધેલું છે. વર્ષો પહેલાનું છે ડોમેન. હા હા. કેટલો ટાઈમ છે? લગભગ 4 વર્ષ થઈ ગયા. હમ. તો એ રાખજો, વાંધો નહીં. એની ઉપર કોઈ વેબસાઇટ છે બનાવેલી, કોઈ વેબસાઇટ? હા છે. હા છે. હા, વેબસાઇટ ચાલુ જ છે, રાઈટ? હમ. ઓકે, તો જો હજી બી એવું થતું હોય તો તમે પર્સનલી ડોમેન પરચેસ કરીને નવું એક ઈમેલ આઈડી પરચેસ કરી લેજો. નવું ડોમેન અને નવું ઈમેલ આઈડી. રાઈટ સર? ઓકે ઓકે તો એ તમારા માટે ઓકે. પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. અને જેમને પણ કંઈ પણ ડાઉટ છે પ્લીઝ મને વોટ્સએપ કરો. તમને અને મારા તરફથી રિસ્પોન્સ તમને આવી જ જાય છે, રાઈટ? હું તમને વેઇટ નથી કરાવતો. યસ ઓર નો? યસ સર. હમ. યસ. હા, હું મારા યસ તરફથી સર. તમને, હા કરેક્ટ. તો એટલા માટે કહું છું, Yes. પ્લીઝ મને પૂછજો તો ક્વિક રિસ્પોન્સ, ક્વિક તમારું સોલ્યુશન આવી જશે. જેટલું ડિલે કરશો એટલું તમારા માટે જ નુકસાનકારક છે. એટલે આઈ થિંક મને પ્લાન હતો ત્યાં સુધી તો રિસ્પોન્સ આવી જવા જોઈએ હતા આ ટાઈમ સુધીમાં. નથી આવ્યા, બટ નો વરીઝ. પ્લીઝ કન્ટિન્યુ રાખજો, કન્સિસ્ટન્સી રાખજો, તો તમને રિઝલ્ટ મળશે મળશે જ મળશે જ. રાઈટ? એમ હજી આગળ બી ઘણી જર્ની કરવાની છે. તમે કસ્ટમરનો રિસ્પોન્સ આવશે, તમે એના ક્વેશ્ચનનો આન્સર આપશો, રાઈટ? એ થોડું ડિસ્કશન સ્ટાર્ટ થશે, પ્રાઇઝિંગ બાબતે ડિસ્કશન થશે, સેમ્પલ બાબતે થશે, રાઈટ? તો એ બધી ડિસ્કશન થયા કરશે થોડુંક. એ આગળના પણ ઘણા બધા સ્ટેપ્સ છે. આ તમે જેટલા કન્સિસ્ટન્ટ રહેશો એટલા પણ તમે જલ્દી બધા સ્ટેપ્સને કવર કરી શકશો, રાઈટ? અને ઇન્ટરનેશનલ માર્કેટમાં બિઝનેસ કરવો, રાઈટ, આ સમયની માંગ છે જ, રાઈટ? સો પ્લીઝ તમે આમાં એક્ટિવ રહેજો. અને જેમને પણ બીજું બી એક કહેવું હતું
કે કોઈને બી એવું છે કે ભાઈ સાથે સાથે મારે અર્નિંગ બી કરવું છે, કદાચ કોઈને એવું હોય કે ભાઈ એક્સપોર્ટ સિવાય બી અર્નિંગ કરવું છે, તો એના માટે બી આપણે એક સેશન રાખી લઈશું કે જે તમે મેટા એડ્સની મદદથી લીડ જનરેટ કરીને પણ તમે તમારા જે કોઈ બી એક્સપર્ટાઇઝ હોય એને સેલ કરી શકશો. તો એની ઉપર બી ગાઈડ કરીશ, પણ એ પછીની વાત છે. તો તમારા માટે મલ્ટિપલ સોર્સ ઓફ ઇન્કમ થઈ જશે. બસ આટલું મારે કહેવું હતું. ઓકે, કોઈને કોઈ ડાઉટ હોય તો મને પૂછી શકે છે. એકચ્યુઅલી મારો પ્લાન એવું. સર હાજી, યસ સર. સર પેલા ઈમેલમાં તમે તમારે એક્સપોર્ટ નો જે અનુભવ છે એ તમે લખો છો, અમારે તો ફ્રેશર છે તો એ ન લખવું ને સર. ના, એટલે હું પહેલાની અંદર જે નીચે પીએસ કરીને લખેલું છે તમે કહો છો, રાઈટ? આ હા કહો સર. છો, રાઈટ? હા સર. હા, હા તો સર. આની જગ્યાએ તમે છે ને તમારો જે પેન પોઈન્ટ છે કે લીડ મેગ્નેટ છે એ તમે રાખી શકો છો. જે પણ હા તમે સર. લીડ મેગ્નેટ બનાવી છે તો એ પણ તમે અહીંયા રાખી શકો છો, અહીંયા લખીને. ઓકે, તો એ તમે યુઝ કરજો. ઓકે, થેન્ક યુ. હા, યસ. ઓકે, એની અધર ક્વેશ્ચન એનીવન? ઓકે, આ પણ હું તમને આજે આપી દઈશ. આ છે ને જે પણ તમારી લીડ્સ ફાઇન્ડ કરવા માટે ગૂગલ ઉપરથી, ફેસબુક ઉપરથી જ્યારે તમે ચેટ જીપીટીમાં લખશો તો તમારી પાસે લીડ્સ આપી થશે આની અંદરથી. તમે ડાયરેક્ટલી ગૂગલ ઉપર બી સર્ચ કરશો, જેમ આ પ્રમાણે આપણે સર્ચ કરશું કેવું આ છે ઈમેલ આઈડી છે. પછી snow.io ઉપર બી મેં તમને બતાવેલું હતું. ટૂંકમાં મલ્ટિપલ જગ્યાએ તમારા ડોમેન તમારા ડેટા તમે પરચેસ કરી શકો છો. હવે જે વાત આવી કે apollo.io, રાઈટ? આ બધા બધા ડેટા સ્ક્રેપર જ છે બધા. તમે બધાનો યુઝ કરી શકો છો. તમારી પાસે જો ફ્રીનું પણ મેં તમને બતાવેલું છે, પેડનું પણ બતાવેલું છે, રાઈટ? એટલે કોઈ જગ્યાએ કંઈ એવું છે જ નહીં કે ભાઈ બહારના ડેટા નથી મળતા. બહારના ડેટા બધી જગ્યાએ મળે છે. અને એટ ધ મેં તમને એમ પણ કીધું હતું કે જે પોર્ટના ડેટા હોય એ પણ તમે લઈ શકો છો. તો પણ એ તમારું કામ ઇઝી બનાવી દેશે, રાઈટ? એ બિકોઝ તમને હવે ઈમેલ પ્રોપર કરતા આવડે છે તો તમે રિસ્પોન્સ બી કરી શકશો. અને પ્લીઝ મારી એક એવી રિક્વેસ્ટ છે કે જે આગળ સ્ટાર્ટિંગમાં જે આપણે વર્ક કર્યું હતું ફાઉન્ડેશનનું, એક વખત ફરી રિવિઝન કરી દેજો. તમારે આગળ કામ આવશે. આની અંદર ઈમેલ લખવા માટે પણ કામ આવશે. વેલ્યુ ઈમેલ લખવા હોય, સ્ટોરી ટેલિંગ વાળા ઈમેલ લખવા હોય તો એ તમને યુઝફુલ રહેશે. જો આ $49 પ્લાન છે, રાઈટ? 30,000 ક્રેડિટ, 14 ડેઝ ટ્રાયલ, રાઈટ? આ બધા તો તમે કરી શકશો. આ snow.io વાળું મેં તમને બતાવેલું હતું, આમાં પણ છે, રાઈટ? અમુક તો ફ્રી જ છે અમુક લેવલ સુધી, રાઈટ? આ 3 મંથ્સનો આપણે મંથલી જોઈએ આની અંદર તો $39 છે. 100 ક્રેડિટ, 5,000 રિસિપિયન્ટ, 3 મેલ બોક્સ. આપણે જોઈ લઈએ છીએ ડેટા વાળું. પછી લેમ લિસ્ટ. આ લેમ લિસ્ટ કોઈને ખ્યાલ છે લેમ લિસ્ટ વિશે? ઓટોમેટિક મલ્ટી ચેનલ આઉટરીચ સિસ્ટમ છે, રાઈટ? એ પણ આના જેવું જ છે. પ્રાઇઝિંગ આમાં $69 છે. 600 million પ્લસ લીડ્સ ડેટાબેઝ. સી સો ડેટા ઘણા બધા છે. ડેટાના રિસોર્સિસ ક્યાંથી લાવવા? તમે જ્યારે કેટેગરી સિલેક્ટ કરશો, હું તમને બતાવી દઉં કેટેગરી સિલેક્ટ કરવામાં જો તમને ડાઉટ હોય તો એમાં હું તમને બતાવી દઉં. જસ્ટ અ મોમેન્ટ. જો હવે તમને એવું ડાઉટ હોય કે ભાઈ કઈ કેટેગરી મારે સિલેક્ટ કરવાનું, તો જેમ કે મેં લખ્યું ડિસ્પોઝેબલ ટેબલ વેર, તો આવા ટાઈપની જે પણ ઇન્ડસ્ટ્રી હોય તમે એને સિલેક્ટ કરો, રાઈટ?
કીવર્ડ કયા કયા છે? જો પેપર કપ્સના છે, ડિસ્પોઝેબલ ટેબલ, સસ્ટેનેબલ પેકેજિંગ કાઇન્ડ ઓફ થિંગ, રાઈટ. અને અહીંયા બેઝ કંપની સાઇઝ બી આપેલી છે, A1 to 50, 51 to 200, રાઈટ. ટ્રાય અવોઇડ 1 to 10 ટુ સ્મોલ અને 500 પ્લસ સ્લો કોર્પોરેટ્સ. ઓકે. બેઝ કન્ટ્રી સિલેક્શન USA, કેનેડા, જર્મની, ફ્રાન્સ એ પણ તમને આપી દીધેલું છે. બેઝ જોબ ટાઇટલ બી તમને આપેલા છે બધા વસ્તુ, રાઈટ. રેવન્યુ ફિલ્ટર બી આવી ગયું, અવેલેબલ $1 million to $50 million જે કંપની છે ત્યાં, માર્કેટિંગ એજન્સી બધા નહીં, રાઈટ. પરફેક્ટેબલ એક્સપોર્ટ ફિલ્ટર સેટઅપ કોપી ધીસ જો આપેલું જ છે. પેકેજિંગ કન્ટેનર ધીસ કીવર્ડ કંપની સાઇઝ. આજે મેં તમને બતાવેલું હતું લાસ્ટ ટાઈમ. આપણે હું કઈ વસ્તુની વાત કરું તમને બતાવું. લાસ્ટમાં સેશનમાં તમે આવ્યા હશો તો તમને આઈડિયા હશે. ફરીથી તમને કહું. એટલે અચ્છા, અને કોણ કોણ રેગ્યુલરલી પોસ્ટ કરે છે લિંક્ડઇન ઉપર? લિંક્ડઇન ઉપર કોને આઉટરીચ કરવાનું બી સ્ટાર્ટ કર્યું છે? જે પણ પ્રોસ્પેક્ટ હોય લિંક્ડઇન મદદથી ફાઇન્ડ કરવાનું કોણે કોણે સ્ટાર્ટ કર્યું છે? સર વીકમાં 2 વાર પોસ્ટ કરું છું. ઓકે ઓકે. અને બીજા બધા? હમ, જુઓ આવી ગયું, રાઈટ. કંપની છે, એકાઉન્ટ છે, એમ્પ્લોય છે, ઇન્ડસ્ટ્રી કીવર્ડ આવી ગયું. સપોઝ કે લખીએ સર્ચમાં અંદર ફૂડ એન્ડ બેવરેજીસ, રાઈટ. ફૂડ એન્ડ બેવરેજીસમાં મેં સિલેક્ટ કર્યું, રાઈટ. માર્કેટ સેગમેન્ટ છે, ફાઇન. ટેક બી ટુ ડી, બી ટુ બી. ઈ કોમર્સ બી આવશે મારા માટે. ઈ કોમર્સ મેં સિલેક્ટ કર્યું. ટેકનોલોજી રેવન્યુ અહીંયા થતું નથી, દેટ ઇઝ ઓકે. 80,000 પ્લસ છે સિગ્નલ ઓનર. માર્કેટ સેગમેન્ટ એઆઈ ફિલ્ટર. ટૂંકમાં આમાંથી તમે કરી શકો છો. જે આપણા જોબ ટાઇટલની વાત કરીએ સીઈઓ કે જે પણ વસ્તુ છે, ટોટલ આટલા કોન્ટેક્ટ છે. લોકેશન આપણે સપોઝ કે યુએસએ લખો તો યુએસએ, યુનાઇટેડ સ્ટેટ્સ. ઓકે. ઇન્ડસ્ટ્રી કે ફૂડ એન્ડ બેવરેજ આપણે સિલેક્ટ કરેલું છે. ઈ કોમર્સ B2B ઓલરેડી આપણે સિલેક્ટ કરેલું છે, રાઈટ. લિસ્ટ પર્સનના ઈમેલ સ્ટેટસ જો ઈમેલ સ્ટેટસમાં જુઓ વેરીફાઈડ. તો 3,47,000 તો ઓલરેડી છે જ આની અંદર. 3,47,000 બી છે જ, રાઈટ. આટલા બધા તો લેવાની જરૂર નથી, પણ એમાંથી તમને જે લાગે એ કરીને સિલેક્ટ કરશો તો તમારા માટે કામ ફાસ્ટ થઈ જશે. કરેક્ટ એવરીબડી? એક તો અપલો ડોટ આયો થઈ ગયો, સ્નો ડોટ આયો બી થઈ ગયો. એ પણ મેં તમને બતાવેલું સ્નો ડોટ આયોમાંથી તો અપોલો બી થઈ ગયું. લેમ લિસ્ટ પણ મેં તમને બતાવી દીધી ડેટા સ્ક્રેપર માટે. તો તમારા અહીંથી તમને બધી લીડ્સ મળશે રેગ્યુલરલી, અને તમે ઈમેલ તમે કરશો રેગ્યુલરલી આ બધા પર્સનને, તો તમારો રિસ્પોન્સ આવવાના ફાસ્ટ થશે. જેટલા વધારે ઈમેલ મૂકશો એટલા વધારે ચાન્સીસ છે રિસ્પોન્સ આવવાના. ઓકે, સો એ બેટર રહેશે. ઓકે, એની અધર ક્વેશ્ચન્સ એનીવન? કન્સિસ્ટન્સી લિંક્ડઇનની પ્રોફાઇલ અપ ટુ ડેટ રાખો, રેગ્યુલરલી પોસ્ટ કરો અને કનેક્ટ થાઓ લિંક્ડઇન ઉપર. તમારી પ્રોફાઇલ જે છે, તમારી બહાર જે પણ છે પોટેન્શિયલ એમની સાથે કનેક્ટ થાઓ. જો આમાં કેવું સરસ તમને બતાવી દીધું છે. જો કંપની સાથે જે આપણે જોઈએ અંદર એ પ્રમાણે કીવર્ડ્સ કયા આવશે, ઇન્ડસ્ટ્રી કઈ આવશે, કન્ટ્રીઝ, જોબ ટાઇટલ, રાઈટ. આ પ્રમાણે છે. હવે તો બધા ડેલી પણ ઈમેલ બધા સેન્ડ કરેલા કે 10,000 વાળા પણ ઈમેલ હોય, ડેલી 10,000 ઈમેલ સેન્ડ કરે. મહિનામાં 3 લાખ ઈમેલ્સ બિલકુલ પોસિબલ છે.
કેટલા વધારે જશે હવે સમજો કે 3 લાખ મળે તો તમને કેટલા બધા રિસ્પોન્સ મળી શકે એમ છે, રાઈટ? સો ઇટ્સ અ વેરી ઇઝી, રાઈટ? પહેલાના ટાઈમ કરતાં અત્યારે થોડું ઇઝી છે. ઓકે, પ્લીઝ જણાવો, હવે કોઈને કોઈ ડાઉટ હોય તો મને જણાવો. નો ડાઉટ? સર હાજી, હાજી. સર આ 14 ડેઝ ફ્રી ટ્રાયલ પછી ઓટોપેમાં સેટ થઈ જશે? હા, ઓટોપેમાં સેટ થઈ છે, પણ તમે એને કેન્સલ પણ કરી શકો છો. ઓકે. ઓકે, એની અધર ક્વેશ્ચન્સ, એનીવન? નો ક્વેશ્ચન્સ. ઓકે, તો પ્લીઝ જે પણ ડાઉટ આવતા હોય મને વોટ્સએપ કરજો, મારા તમને રિસ્પોન્સ આવી જશે પ્રોપરલી અને તમે આગળ વર્ક કરો, રાઈટ? થેન્ક યુ વેરી મચ. હું સેશનને ક્લોઝ કરું છું અને આવતા સેશન તમને ડિટેલ્સ આપીશ. મારું પ્લાનિંગ એવું છે, બીજા બધા ટોપિક્સ તો લઉં, એમાં મને વાંધો નથી, પણ આ ટોપિક્સ તો હું લેતો છું ને પાછળ કશું થયું ના હોય તો એનો મતલબ આગળ જવાનો કોઈ મતલબ નથી, રાઈટ? સો પ્લીઝ તમે આટલું સેટઅપ કરી લો, તમારા માટે યુઝફુલ રહેશે, પછી આપણે આગળ જઈશું શાંતિથી. અધરવાઇઝ બીજું હું તમને ઇન્ફોર્મેશન આપ્યા કરીશ તો ઇન્ફોર્મેશન કોઈ મતલબ જ નથી, નોલેજ શેર કરવાનો કોઈ મતલબ નથી, રાઈટ? મેન વસ્તુ શું છે, આપણે એક્સપોર્ટ કરવાનું છે. આ તો બધું પછી આગળ થતું રહેશે, જે બધા સેશન એડ કર્યા છે એ પ્રમાણે, પણ મેઇન વસ્તુ છે ઓર્ડર આવવા, ઈમેલના રિસ્પોન્સીસ આવવા અને આગળ વર્ક થવું, તમને ઓર્ડર મળવો, રાઈટ? મેઇન વસ્તુ એ છે. ઓકે, તો સેશન એન્ડ બીકોઝ કેટલા બધા કીવર્ડ્સ છે આની અંદર, તમે કેટલા યુઝ કરી શકો છો તમારા ઈમેલની અંદર, રાઈટ? અને આજે હોસ્પિટલ ઇન્ડસ્ટ્રી થઈ ગઈ, રેસ્ટોરન્ટ્સ થઈ ગયા, ફૂડ પ્રોડક્શન, કેટલા બધા તમને ઈમેલ આઈડી મળી શકે છે આની અંદરથી, લોટ્સ ઓફ. અને હું તમને બીજું પણ એક બતાવીશ, લેમ લિસ્ટનો એક ઓલ્ટરનેટિવ હતો, મેં યુઝ કર્યો હતો, વેઇટ અ મિનિટ, આઈ થિંક મેં બતાવ્યું હતું, મને બતાવેલું. ઇન્સ્ટન્ટલી, હા, ઇન્સ્ટન્ટલી બહુ એ રીતના વર્ક, હું તમને ખાલી બતાવી પણ દઉં કે કઈ રીતના વર્ક કરે છે ઇન્સ્ટન્ટલી. લોકો કઈ રીતના કરતા હોય છે ને, હું તમને કહું. જો આટલા બધા ઈમેલ્સ છે, રાઈટ? આટલા સપોઝ કે તમારી પાસે 3 લાખ ઈમેલ આવી ગયા, 3 lakhs તમારી પાસે ઈમેલ આવી ગયા, કરેક્ટ? હવે એ બધામાંથી જો બધાને તમે એક જ ઈમેલ આઈડી બધાને શેર કરશો ને તો તમારું ઈમેલ આઈડી બ્લોક થઈ જશે. એ રીતે ના કરાય, રાઈટ? સો મેં શું કર્યું હતું, મતલબ કે એ પ્રમાણે લોકો કઈ રીતના યુઝ કરે, મેં પણ એ પ્રમાણે જ કરેલું હતું કે 20 ઈમેલ્સ થયા હતા, 10 ડોમેન, 10 ડોમેન્સ મેં પરચેસ કર્યા હતા, રાઈટ? અને એમાંથી દરેક ડોમેનમાં 2 ઈમેલ આઈડી લીધા હતા, રાઈટ? તો આ જે છે, રાઈટ, તો ઇન્સ્ટન્ટલી શું કરશે કે દરેક જે પણ ડેટા હશે ને, સપોઝ કે મારે ડેલી 400 ઈમેલ સેન્ડ કરવા છે, તો આ 10માં 400 ઈમેલ ડિવાઈડ કરી દેશે 40 પ્રમાણે, રાઈટ? અને પછી દરેક મારી 40 ઈમેલ્સ ડેલી સેન્ડ થાય કરે ઓટોમેટિકલી તમારે કંઈ કશું કરવાની જરૂર બી નહીં પડે અને તમને રિસ્પોન્સ આપતા સ્ટાર્ટ થઈ જશે. સો ધીસ ઇઝ ધ થિંગ, આ વસ્તુ છે. આનું બી પ્રાઇસિંગ તમે બધું ઇન્સ્ટન્ટલી મેં ઇન્સ્ટન્ટલી યુઝ કરેલું છે. આઉટરીચ માટે છે મંથલી $37, ઈમેલ એકાઉન્ટ સેટઅપ, ઈમેલ મંથલી, પણ આમાં ડેટાબેઝ માટે નથી. આમાં ડેટાબેઝ આવશે $37. Instantly create database $450 million B2B leads. Access to AI email writer agent. Export to major CRM and outreach provider. આ વસ્તુ છે, રાઈટ એવરીબડી? તો સેશનને ક્લોઝ કરું છું. કોઈ ડાઉટ હોય તો મને પ્લીઝ મને વોટ્સએપ કરજો, આપણે ડાઉટ વી વિલ સોલ્વ ઇટ, રાઈટ? અને બિઝનેસમાં એવું જ છે કે ભાઈ દરેક જે પણ ડાઉટ હતા એને સોલ્વ કરતા જવું, બસ એ થિંગ. ઓકે, થેન્ક યુ વેરી મચ. સેશનને ક્લોઝ કરું છું. રેકોર્ડિંગ તમને મળી જશે આવતીકાલે. ઓકે, થેન્ક યુ સર. હાજી સર, થેન્ક યુ વેરી મચ.